પ્રથમ આજે સાંભળીશું, સાથે જ પુરુષોત્તમ માસમાં સાંભળવામાં આવતી કાઠાગોરની વાર્તા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. સૂર્ય અને ચંદ્ર વચ્ચે દર 3 વર્ષે 11મા દિવસનો તફાવત આવે છે. સરભર કરવા માટે દર 3જા વર્ષે અધિક માસ મલ માસ તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ તેનું શરણ આપ્યું અને પોતાનું સર્વોત્તમ નામ પુરુષોત્તમ માસ આપ્યું હતું કે જેનાથી આ અધિક માસમાં મલ માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં લાગ્યો. કહેવાય છે ને, ભગવાન જેને પોતાના શરણમાં લે છે ને તેનું મહત્ત્વ આપોઆપ વધી જાય છે. અને આ મહિનામાં પ્રધાન દેવતાઓ વિષ્ણુ ભગવાનના હોવાથી તેનું પૂજન કરવામાં આવે છે. કહેવાય છે ને, અધિક માસમાં કરવામાં આવતા જપ, તપ, દાન અને વ્રતનું ફળ અન્ય મહિનાઓ કરતાં 1000 ગણું વધારે મળે છે. એટલા જ માટે આ મહિનામાં ભક્તિ અને દાન પુણ્ય તથા સેવાનું કાર્ય ક્યારેય એડે જતું નથી. આ મહિનામાં પુણ્ય કરવાનો મહિનો ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પવિત્ર નદીઓના સ્નાન કરવાથી, ગીતાનું વાંચન કરવાથી, પુરાણો પઠન કરવા કે પછી ભગવાનના પાઠ કરવાથી મનુષ્યના જન્મના પાપ ધોવાઈ જાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે એમ દેવોમાં મહાદેવ શ્રેષ્ઠ છે. વ્રતોમાં ઉત્તમ એકાદશી છે, તેવી જ રીતે મહિનામાં પુરુષોત્તમ મહિનો અતિ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. તો આવો હવે આપણે સૌ લોકો સાથે મળીને સર્વશ્રેષ્ઠ એવા પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો પ્રથમ અધ્યાય સાંભળીએ. નું નામ છે નેમિ. તારણ્યમાં યજ્ઞ અને પછી કાઠાગોરની વાર્તા સાંભળીશું. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય હો. જય શ્રી કૃષ્ણ. વિષ્ણુ ભગવાન કી જય હો. યજ્ઞ નિમિષ તારણ્ય એટલે જ્યાં એક નિમિષ, એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગર ન જાય એવું આ રણ્ય, આ પવિત્ર સ્થળો આવનારા કોઈ પણ માનવામાં ગમે તેવો નાસ્તિક હોય તો પણ ઈશ્વરમય બની જાય છે. આ નિમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી સૌને કૌશિક, અગત્ય, સ્તંભ, અત્રિ, ગર્ગ, જમદ્રી, ભારદ્વારા, જૈમિની, ગૌતમ, કાત્યાય, કલ્પિત, ઉત્કાલ, જાબલા આદિ અનેક ઋષિઓ, મુનિઓ અને તપસ્વીઓ પોતાના શિષ્ય સમુદાય સાથે અહીં એકત્રિત થયા હતા. ઋષિઓના શિષ્ય યજ્ઞની તૈયારી કરવાનું જણાવી બધા ચર્ચા વિચાર કરતા બેઠા. આ સમયે શ્રી વ્યાસજી શિષ્ય શ્રી સૂત પુરાણી ત્યાં પોતાના શિષ્યો સાથે પધાર્યા. તેમને અહીં ભેગા થયેલા ઋષિઓ સમુદાય જોઈને અત્યંત આનંદ થયો. સૂત પુરાણમાં સ્વભાવે શાંત, સૌગુણ યુક્ત તેમજ શાસ્ત્રો જાણકાર હતા. પુરાણની એક નેમિના તારણ્ય પધારેલા જોઈને ઋષિઓ તેમને સકારાત્મક સામે ગણ્યા. આદરપૂર્વક તેડી લાવી અને આસન પર બેસાડ્યા. પછી તેઓ બોલી, આપ જેવા ભક્તોના સત્સંગમાં અનાયાસ થયો તે માટે ભાગ્યશાળી છીએ. આપ અહીં પધાર્યા છો. કોઈ હિતકાર અને જગત કલ્યાણ થાય તેવી કોઈ કથા કહો. તો સૂત પુરાણી બોલ્યા, મુનિશ્રી, તમારી આકાંક્ષા ઘણી ઉત્તમ છે. જેનાથી જગતનું કલ્યાણ થાય તેવો માર્ગ અતિ ઉત્તમ છે. હું તમને પણ આવા કલ્યાણકારી ઉપદેશથી તીર્થયાત્રા અર્થે નીકળેલો છું. હવે હું પુષ્કર, મથુરા, પ્રયાગ, કાશી ગયા આદિ તીર્થ ક્ષેત્રોમાં ગયો હતો. પણ દક્ષિણમાં તથા પૂર્વમાં બધા તીર્થક્ષેત્રોમાં ફરી મદ્રિકા આશ્રમ ગયો હતો. ત્યાં સરસ્વતી નદી કિનારે આવેલું સિદ્ધક્ષેત્ર ગયો હતો અને ત્યાં સ્નાણાપુર ગયો હતો. મને ત્યાં સમાચાર મળ્યા કે પરીક્ષિત રાજા રાજપાટ છોડીને ઋષિના શાપથી મુક્ત થવા માટે ગંગાજીના કિનારે ગયા છે અને ત્યાં શ્રી 16 વર્ષના જ્ઞાની અને તેજસ્વી
પુત્ર શ્રી સુખદેવજી કથા કહેવા છે. અહીં અનેક ઋષિ મુનિઓ તપસ્વીઓ કથા સાંભળવા હેતુથી એકત્ર થયા હતા અને હું પણ કથાનો લાભ લેવા માટે હેતુથી ત્યાં જઈ પહોંચ્યો અને ત્યાં સૌએ સુખદેવજી ઘણો આદર સત્કાર કરીને બેસવા માટે ઉત્તમ આસન આપ્યું. થોડા સમય પર પરસ્પર કુશળ સમાચાર પૂછવા ગયા અને પછી પરીક્ષિત રાજાએ મુક્તિ માટે ઉત્તમ માર્ગ બતાવવામાં વિનંતી કરી અને આ વિનંતી માની આપ શ્રી સુખદેવજી શ્રીમદ ભાગવત કથાનો આરંભ કરે છે. આ શ્રીમદ ભાગવત કથા 7 દિવસ ચાલી હતી અને સાતમે ગળું સાફ કરે છે. દિવસે પરીક્ષિત રાજાની જીવનમાં મુક્ત થઈ અને મેં પ્રત્યક્ષ જોયું હતી. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નેમિનેશ સારણ્યમાં જગતના કલ્યાણ માટે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિ મુનિઓ એકઠા થનારા છે. આ સાંભળીને હું પણ અહીં આવ્યો છું અને આપ બધા દર્શન કરીને હું ધન્ય થયો. ઇતિ શ્રી બ્રહ્મપુરાણ પુરુષોત્તમ મહિનાનો નેમિનેશ સારણ્ય યજ્ઞ નામનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ. પુરુષોત્તમ ભગવાન કી જય હો. વિષ્ણુ ભગવાન કી જય હો. તો કથાનો બીજો અધ્યાય આપણે નેક્સ્ટ વિડીયોમાં સાંભળશું. હવે આપણે કાઠાગોરની વાર્તા સાંભળીશું. ભૃગુ પુરાણમાં એક ડોશી રહે. ડોશીનું નામ જમના ડોશી. 2 દીકરા, 2 ખાધેલ પીધેલ, પણ ડોશીના દીકરા જુદી રહે. ધર્મ, ધ્યાન, કથા, કીર્તન કોઈ ખરાવી ને ખાય એવો સત્ય જીવ. અધિક માસ આવતા જમના ડોશી વ્રત લીધા સાથે નાની વહુને પણ વ્રત લીધું એટલે સાસુ વહુ નદીએ નાવા જાય. કાઠાગોરની વાર્તા સાંભળે અને એકટાણા કરે અને જોઈએ મોટી વહુ તો મોચકોડા પૈસાદાર બાપની દીકરી એટલે લાડમાં છટકી ગયેલી. ધર્મ થતીન કહે એકટાણામાં અપમાન કરે, ભજન માંડે, વળી રૂપાળી વહુ એટલે જમીનથી વેત ઊંચી ચાલે. જ્યારે નાની વહુ બિચારી ગરીબ અને ઘરની નાનપણથી ધર્મ અને સંસ્કાર મળેલા, સાવ ભોળી અને પારકા દુઃખે દુઃખી થનારી. વિચાર આવે કે અધિક માસનું વ્રત જેઠાણી કરે તો એને ભગવાન ફળ. ભોળી દેરાણી તો ગઈ જેઠાણી પાસે અને કહેવા લાગી કે ભાભી રે ભાભી, વ્રત રૂડું, વ્રત અધિક માસનું, તમે ચાલો ને અમારી સાથે નદી કાંઠે નાસું, વાર્તા સાંભળીશું, એકટાણું કરીશું ને મંદિરે જઈશું, કથા સાંભળીશું. ભગવાન તો ભાવના ભૂખ્યા છીએ. આ સાંભળીને જેઠાણી, આ બાઈ તું તો છો વેવલીની ડોશી છે નવરી, મારે તો ઘડી નવરાશ નથી. કરમ ફૂટે કાઠોગોર પૂછે, મારી તો લીલા લેર છે. મારે તો ઘણી પેઢીઓથી આવે પુત્ર, નિશાળે આવે દીકરી, સાસરેથી આવે વહુ, પિયરથી આવે. મારે તો 32 ભોજન, 33 શાક, ટીકો ને કાખમાં કીકો, તું પાંડણું અને ઘમર હલોણું, ખદબત્તી ખીચડી ને સુવાડી દીકરી. તમારે રહો ભૂખ્યા ને બાંધો પુણ્યના પોટલા. જેઠાણી આવું અપમાન જોઈને બિચારી દેરાણી તો ગગડી થઈ ગઈ. આનું અપમાન ભક્તિને સહન થાય એ તો ગઈ સાસુ પાસે. ત્યારે સાસુમાં બોલ્યા કે અરે એ ભરે ને વાવે લણે, એના કયા એ ભોગવશે. સાસુ વહુ તો પાછા ધર્મના ધ્યાનમાં લાગી ગયા અને બાજુ અભિમાન જેઠાણી પર કાઠાગોર આયમાન થયા. ક્રોધ પ્રગટ્યો એવો અપમાન કે કાઠાગોર દીધો શ્રાપ. પતિ પેઢીઓથી ન આવ્યો, પુત્રો નિશાળેથી ન આવ્યો, દીકરીના સાસરિયા કોપ્યા અને સીમના ઢોર સીમમાં જ રહ્યા. જ્યાં સુખથી છોડ ઉઠતી હતી ત્યાં કાગડાઓ રોવા લાગ્યા. અભિમાની જેઠાણી તો ગાત્રા જ ગળી ગયા. માં સાંભળે તો સોનું, દુઃખમાં સાંભળે તો દેવ. જેઠાણી તો ગઈ દેરાણી પાસે, રડતા રડતા કાળા કેરની વાત કરી. દેરાણીએ એને ચીકણી સુગંધતા સાસુ પાસે લઈ ગઈ. જેઠાણી તો લાડકીને ડોસના પગમાં જ પડી ગઈ. માંડી રે માંડી, મારે તો ધણી ગયો ને દીકરો ગયો, ઢોર ગયા ને ઢાકર ગયા. સવડા નાખું તો અવડા પડે, માટે મારા ચીંધો તમે કહેશો એમ માર્ગે
ચાલીશું. સાસુ બોલ્યા, બહુ રે બહુ, તે કાઠાગોરને ગાળો દીધી એનો આ પ્રતાપ છે. કાઠાગોર રીજે તો રાજ અને દે અને ખીજે તો ખેદાન મેદાન કરે. છૂટવું હોય તો પુરુષોત્તમ માસનું આ વ્રત કાઠાગોરને રીઝવવાની મનથી માફી માગ અને થાય એટલો ધર્મ કરીને, ન થાય તો હાથ જોડીને બેસી રહે, પણ ધર્મનું અપમાન ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા બોલ્યા કે માંડી રે માંડી, હું તો આંધળી વળી. અજ્ઞાન ધર્મને શું જાણું, જ્ઞાન જાણું, કઈ રીતે કાઠાગોરને રીઝવું. આસુ રે બોલ્યા, ખંભે લાલ ચુંદડી, હાથમાં દૂધનો કળશ, થાળમાં અબીલ ગુલાલ, ધૂપ દીપ અને શ્રીફળ સોપારી લઈ ગાજતે ગાજતે કાઠાગોરને પૂજન કરો. કાઠાગોર રીજે તો અભરે. સાસુના કહ્યા પ્રમાણે કર્યું. કાઠાગોરને રીઝવામાં આંખમાંથી આંસુ ધાર વહેતા લાગ્યા. શ્રદ્ધાથી ધ્યાન ધરી ક્ષમા માગી, પછી ચૂંદડી ચડાવીને થોડો પાથર્યો. ક્ષમા માગી, હે માં, પુત્ર કે કુપુત્ર થાય, માતા કુમાતા ન થાય, દયા કરો દયા કરો. પતિ કુશળ સેમ પાછા ફર્યા અને દીકરીના સાસરેથી શુભ સમાચાર આવ્યા અને સીમમાંથી ઢોર ઠાકોર પાછા ફર્યા અને સૌ સારાવાના થયા. અને જેઠાણીને આજીવન અધિક માસનું વ્રત કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો અને જેઠાણી ધર્મના તરફ વળી ગયા અને દેરાણી અને સાસુમાં પણ રાજી રેડ થઈ ગયા. અને એ કાઠાગોર, તમે જેવા જેઠાણીને ફળ્યા, નાની વહુને તેના સાસુને ફળ્યા, એવું આપનું આ વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા વાંચનાર, વિડીયો જોનાર અને સાંભળનાર સૌને ફળજો, એવી જ આશાના ચરણોમાં મારી પ્રાર્થના છે. કાઠાગોરની કૃપા થાય, સુખ સમૃદ્ધિ છલકાય, ઘોર પાપથી મળે મુક્તિ, પલકારો મોક્ષ થાય. તો મિત્રો, આ કાઠાગોરની વાર્તાઓ પરથી એ શીખ મળે છે, આચાર હૃદયથી કરેલી ભક્તિ ઈશ્વરના રાખેલી શ્રદ્ધા ગમે તેવી મોટી સમસ્યા પણ ટાળી શકે છે. વ્રત તપ કરનાર લોકોને ક્યારેય ઠેર ઠેર ટાળવી જોઈએ નહીં, નિંદા કરવી જોઈએ નહીં, અને બીજાની ભક્તિનો આનંદ કરવો એ પણ એક પાપ છે. માણસની ભૂલ થાય તે સ્વાભાવિક છે, પરંતુ પોતાની ભૂલ દિલથી તેનું પ્રાયશ્ચિત કરવાથી ભગવાન તેમને ક્ષમા અવશ્ય આપે છે. પરિવારમાં સૌપ અને સ્નેહ હળીમળીને રહેવાથી જ ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ થાય છે. ટૂંકમાં સાદાઈથી અને શ્રદ્ધા એ જ સુખી જીવનની સાચી છે. અભિમાન હંમેશા પતનની વ્યાખ્યા છે. તો બોલો કાઠાગોરની જય, પુરુષોત્તમ માસ કી જય હો, વિષ્ણુ ભગવાન કી જય હો. મિત્રો, આજે આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહિનાનો આ કથાનો પ્રથમ અધ્યાય. તો કાઠાગોરની વાર્તા, અને આશા છે કોને સાંભળ્યું હશે કે આ સિવાય નિત્ય જ્યારે પણ આપણે સમય મળે ત્યારે ભગવાનના પાઠ અવશ્ય કરવા જોઈએ. જે પણ અનુકૂળ હોય, જેટલો પણ સમય હોય એટલી વખત આપણે કોઈ પણ પાઠ કરી શકીએ. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.